ભગવાન શિવના 12 પવિત્ર જ્યોતિર્લિંગ આવેલા છે. આ જ્યોતિર્લિંગો ભગવાન શિવના દિવ્ય સ્વરૂપનું પ્રતીક માનવામાં આવે છે. ચાલો જાણીએ 12 જ્યોતિર્લિંગના નામ અને તેઓ ક્યાં આવેલા છે. 1. સોમનાથ જ્યોતિર્લિંગ. ગુજરાત સૌરાષ્ટ્રના પ્રભાસ પાટણ ખાતે આવેલું સોમનાથ જ્યોતિર્લિંગ 12 જ્યોતિર્લિંગોમાં પ્રથમ ગણાય છે. 2. મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ. આંધ્રપ્રદેશ શ્રીશૈલ પર્વત પર આવેલું મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ ભગવાન શિવ અને માતા પાર્વતી સાથે જોડાયેલું પવિત્ર સ્થાન છે. 3. મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ. મધ્યપ્રદેશ ઉજ્જૈના આવેલું મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ ભગવાન શિવના મહાકાલ સ્વરૂપને સમર્પિત છે. 4. ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ. મધ્યપ્રદેશ નર્મદા નદીના પવિત્ર કિનારા પર આવેલું ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ અત્યંત પ્રસિદ્ધ શિવધામ છે. 5. કેદારનાથ જ્યોતિર્લિંગ. ઉત્તરાખંડ હિમાલયની ગોદમાં આવેલા કેદારનાથ ભગવાન શિવના અત્યંત પવિત્ર ધામોમાંનું એક છે. 6. ભીમાશંકર જ્યોતિર્લિંગ. મહારાષ્ટ્રના સહ્યાદ્રી વિસ્તારમાં આવેલું ભીમાશંકર જ્યોતિર્લિંગ ભગવાન શિવની પવિત્ર ઉપાસનાનું સ્થાન છે. 7. કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ. ઉત્તર પ્રદેશ વારાણસીમાં ગંગા નદીના કિનારે આવેલું કાશી વિશ્વનાથ ધામ ભગવાન શિવના વિશ્વનાથ સ્વરૂપ માટે પ્રસિદ્ધ છે. 8. ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ. મહારાષ્ટ્ર નાસિક નજીક આવેલું ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ ગોદાવરી નદીના ઉદ્ગમ સાથે જોડાયેલું પવિત્ર સ્થાન છે. 9. વૈદ્યનાથ જ્યોતિર્લિંગ. ઝારખંડ દેવઘરમાં આવેલું વૈદ્યનાથ ધામ ભગવાન શિવના પવિત્ર જ્યોતિર્લિંગોમાંનું એક માનવામાં આવે છે. 10. નાગેશ્વર જ્યોતિર્લિંગ. ગુજરાત દ્વારકા નજીક આવેલું નાગેશ્વર જ્યોતિર્લિંગ ભગવાન શિવના નાગેશ્વર સ્વરૂપને સમર્પિત છે. 11. રામેશ્વર જ્યોતિર્લિંગ. તમિલનાડુ રામેશ્વરમમાં આવેલું આ પવિત્ર જ્યોતિર્લિંગ ભગવાન શ્રીરામ સાથે જોડાયેલી પરંપરા માટે પ્રસિદ્ધ છે. 12. ઘૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ. મહારાષ્ટ્ર વેરોર એટલે કે એલોરા નજીક આવેલું ઘૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ 12 જ્યોતિર્લિંગોમાંનું છેલ્લું ધામ ગણાય છે. અંતિમ સંદેશ આ છે ભગવાન શિવના 12 પવિત્ર જ્યોતિર્લિંગ. કહેવાય છે કે શ્રદ્ધા અને ભક્તિથી જ્યોતિર્લિંગોના દર્શન અને સ્મરણનું વિશેષ ધાર્મિક મહત્વ છે. હર હર મહાદેવ. જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ઓમ નમઃ શિવાય.